કરવામાં આવેલું છે. દાખલા તરીકે આપણી માટી છે, ખેડૂત જ્યારે જમીન તૈયાર કરે તો હવે સેમ પ્રકારની એક માટી છે અને એની અંદર આપણું જે પ્રોડક્ટ છે એ એકમાં નાખવામાં આવેલું છે ને એકમાં નથી નાખવામાં. હવે તમે જુઓ તો જેની અંદર પ્રોડક્ટ નાખેલું છે એમાં પાણી અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે. જ્યાં પ્રોડક્ટ નથી નાખેલું એની અંદર પાણી એમને ભરેલું છે. તો દાખલા તરીકે આ માની લઈએ કે આપણું ખેતર છે. હવે કઈ રીતે થાય કે જમીન આપણી અત્યારે ટાઈટ છે અને જે ક્યારે આપણે પિયતમાં પાણી આપીએ તો એ ઉપર પડવું રહે અથવા તો વયું થાય. હવે વધારે પાણી પડેલું હોય તો જ્યારે આપણે એમાં કોઈ ખાતર કે એવું બધા નાખીએ તો વધારાનું પાણી તો એ બળી જવાનું છે, ઉડી જવાનું છે. તો એની અંદર ઘણીવાર એવું થાય કે આપણા ખાતરને આપેલા છે એ પણ એમને જતું રહે. પ્લસમાં પાકને વધારે પાણીની જરૂર ન હોય પણ એને ટૂંકમાં ઓક્સિજનની જરૂર હોય અને જ્યારે જમીન ટાઈટ થઈ જાય તો ઉપર પાણી ભરવું રહી તો એના લીધે એ મૂળ છે એ શ્વાસ ન લઈએ કે એના લીધે ઘણીવાર એવું થાય ચોમાસાની અંદર આપણે જોઈએ તો પાણી ભર્યું રહેતું હોય એની અંદર આપણો પાક પીળો પડે, એની ડાયરું છે એની અંદર તકલીફ લાગતી હોય એના લીધે ટૂંકમાં પાક પીયા છે. તો આ જળસંચય છે એ પાણીને એબ્ઝોર્બ કરે. દાખલા તરીકે અત્યારે દિવાળી પછીની સિઝન આવે એમાં ઘણી જગ્યાએ જોઈએ તો પાણીની ઘટ આવતી હોય, ડુંગળીના પાકો છે, ઘઉંના પાકો છે, એની અંદર છેલ્લે કદાચ પાણી ઘટતા હોય તેના લીધે પાકમાં જોતું એવું ઉત્પાદન ન આવે. આ જળસંચય અત્યારે આપવાથી એ ફાયદો થાય કે છેલ્લે કદાચ પાણીની ઘટ થાય તો પણ એ પાણીને પકડી રાખે. જે પાણી આપણે 5-7 દિવસે આપવું પડતું હોય ને આપવાથી એ 10-12 દિવસે પણ આપણે આપી છીએ. પાણી અંદર સુધી એબ્ઝોર્બ થાય તો જે કંઈ પોષક તત્વો છે, જે કંઈ આપણે ખાતર કે એવું કંઈ આપીએ એ જે કંઈ જ્યારે જરૂર પડે એને આપવાનું કામ કરે. એક તો પાણી ઉપર ભેરું ન રહે તો શું છે પાણી એબ્ઝોર્બ થઈ જાય તો જમીનની જે ભેજની સંગ્રહશક્તિ છે એ પણ વધે. પ્લસમાં આની અંદર જે કંઈ પ્રોપર્ટી છે, જે કાંઈ તત્વો નાખેલા છે એમાં ઓર્ગેનિક કાર્બન છે, કાર્બનિક કાર્બન છે, જે આપણા માઇક્રોન્યુટ્રિયન્ટ છે એની માત્રા એ વધારે અને જ્યારે પણ એ પાકને જરૂર પડે એ આપે. જમીન પોષી રહે તેના લીધે તંતુઓનો વિકાસ પણ સારો થાય તો ઓછા ખર્ચે ટૂંકમાં છોડ સારો થાય તો પાક તો સારો બેહવાનો છે, એની ગુણવત્તા સારી થાય, ક્વોલિટી સારી થાય તો ખેડૂતને કંઈક એનો ફાયદો થાય. પ્લસમાં એ તમે જોઈએ કઈ રીતે ટૂંકમાં 40% પાણીની બચત કરીએ છીએ. તો ખાસ કરીને અત્યારે ઉનાળાને જ્યારે આપણે પિયત કરીએ ને એમાં જ્યાં પાણીની તંગી આવે અને એકથી બીજા બ્લોકમાં દેવામાં પાણી બીજી ફેર આવતા પણ વાર લાગતી હોય ત્યારે આ બહુ ઉપયોગી પ્રોડક્ટ છે. અને જ્યારે પણ જમીન તૈયાર કરવામાં આવે અને ત્યારે ખેડૂત મિત્ર કદાચ આને જમીન ખેડી અને જ્યારે રોટાવેટર મારવાનું ત્યારે જો આપી દે તો પણ એ બેસ્ટ રિઝલ્ટ આવે. કારણ કે એ 3 થી 4 એ સુધીનું જે કંઈ પડ છે એની અંદર થઈ જાય તો એ જે કાંઈ એની ભેજ ક્ષમતા છે, પાણીની જે શોષવાની ક્ષમતા છે એ વધારી અને તક આપણું ઉત્પાદન બમણું આવે. પ્લસમાં જે આપણે આડેધડ ખાતરને આપીએ માત્ર એટલા પ્રોડક્ટનો એ ખાતર ઓછું કરીએ અને એટલે આ પ્રોડક્ટ આપીએ તો પણ ઉત્પાદન અનેક ગણું એવું આવી કે અને આના બેસ્ટ રિઝલ્ટ છે. જી ધન્યવાદ.